હું એક સાધારણ મહિલા છું. હું તમને મારી પર્સનલ લાઈફ વિશે થોડું જણાવું તો મારા લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ એકદમ બોરિંગ માણસ છે. મારી જિંદગીની અંદર ઘણા બધા અવનવા કિસ્સા બનેલા છે, જે હું તમને ધીરે ધીરે જણાવીશ. જે વાત હું આજ તમને બતાવી રહી છું તે ખૂબ જ સુંદર અને મજેદાર છે. એક દિવસ મેં હોમ સર્વિસ બ્યુટી પાર્લર માટે ઓનલાઈન બુકિંગ કરાવ્યું. મને એમ હતું કે કોઈ છોકરી આવશે, પરંતુ એક છોકરો આવી ગયો. મને પણ તેને જોઈને ઘણું આશ્ચર્ય થયું. પરંતુ પછી મેં વિચાર્યું કે જો હું સારા બ્યુટી પાર્લરમાં જાઉં તો ત્યાં પણ છોકરાઓ જ બેઝિક બ્યુટી સર્વિસ આપે છે, તો આમાં નવાઈ લાગે તેવી કોઈ વાત હતી નહીં. અને મારે ફક્ત પેડિક્યોર અને મેનિક્યોર જ કરાવવાનું હતું. મારા ઘરમાં હું, મારા પતિ અને મારા સસરા, અમે 3 જણા રહીએ છીએ. મારા પતિ ઓફિસે ગયા હતા અને મારા સસરા બેડરૂમની અંદર ટીવી જોઈ રહ્યા હતા. હું તેને મારા રૂમની અંદર લઈ ગઈ. મારા સસરા રિટાયર્ડ શિક્ષક હતા અને તે પણ ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવતા હતા, એટલે મને કોઈ પણ પ્રકારની તકલીફ હતી નહીં. તે છોકરાએ તેનું નામ આકાશ બતાવ્યું. રૂમની અંદર આવતા જ તેણે પોતાનું સેટઅપ બનાવ્યું અને પછી મને કહ્યું કે મેડમ, હવે શરૂ કરીએ. તો મેં કહ્યું હા જરૂર. હું બેડના કિનારા ઉપર બેસી ગઈ અને તેણે નીચે પેડિક્યોર મશીન લગાવી દીધું. તેણે મારા પગ ઊંચા કરીને તે મશીનની ઉપર રાખી દીધા અને મશીન ચાલુ કરી દીધું. મશીન ચાલુ થતાં જ નીચે ગુદગુદી થવા લાગી. હવે મને શરમ આવી રહી હતી, પરંતુ મેં વિચાર્યું કે આ તો તેના રોજનું કામ છે, એટલે શરમ આવવાની જરૂર નથી. મેં મારા બંને પગ ભેગા કરી લીધા હતા. તેણે મને રિલેક્સ થવા માટે કહ્યું. પછી તેણે મારા પગ ઉપર ક્રીમ લગાવવાનું શરૂ કર્યું. મને લાગતું હતું કે તેને બધું જ નજરે આવતું હશે. મને વિશ્વાસ આવતો ન હતો કે તે બેસીને શું કરી રહ્યો છે. જોવાની વાત તો ઠીક હતી, પરંતુ તે સૂંઘી પણ રહ્યો હતો. મને એવું લાગતું હતું કે તેના મનમાં કંઈક ચાલી રહ્યું છે, પરંતુ મને આ બધું સારું પણ લાગી રહ્યું હતું. તેણે મને અચાનક કહ્યું કે ફૂલ બોડી મસાજ, ફૂલ બોડી વેક્સિંગના પેકેજ ઉપર અત્યારે મોટું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. મેડમ, તમે તેનો ફાયદો લેવા માંગો છો? તેની આ વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. મને સમજમાં નહોતું આવતું કે તેને હું શું કહું, પરંતુ ત્યાં તેણે એવી વાત કહી કે મારા હોશ ઉડી ગયા અને મારી આંખો આગળ અંધારું થઈ ગયું. તેણે કહ્યું કે બિકીની વેક્સ પણ આ સ્કીમની સાથે છે. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું કે હું ક્યાંક જઈને છુપાઈ જાઉં, કારણ કે ઘણા દિવસથી મેં પણ સફાઈ કરી ન હતી અને હેર રિમૂવર પણ કર્યો ન હતો. મને લાગતું હતું કે તેણે આ બધું જોઈને જ મને આવી વાત કહી છે. તો મેં તેને કહ્યું કે હું આ બધી સર્વિસ મારા ઘર ઉપર નથી લઈ શકતી, કારણ કે મારા સસરા ઘરે છે. પછી મેં વિચાર્યું કે મેં આ શું કહ્યું. હું તેને ના પણ પાડી શકતી હતી. તેણે કોઈ જવાબ આપ્યો નહીં અને તે પોતાનું કામ કરવા લાગ્યો. તે સરસ રીતે પેડિક્યોર કરી રહ્યો હતો. મને થઈ રહ્યું હતું કે બધું ભીનું ભીનું થઈ ગયું છે. હું ફક્ત મારો મોબાઈલ જોઈ રહી હતી. નીચેથી અવાજ આવ્યો કે સંજના, ઘરનો દરવાજો બંધ કરી લેજે, હું બહાર જાઉં છું. મને યાદ આવ્યું કે મારા સસરા અત્યારે તેના મિત્રને ત્યાં બેસવા માટે ગયા. હું નીચે ગેટ બંધ કરીને પાછી ઉપર આવી. તે મને ફરીવાર કહેવા લાગ્યો કે મેડમ, પૂરી બોડી વેક્સિન લઈ લો, હું તમને કોમ્પ્લિમેન્ટરી દઈશું. હું હવે દિમાગથી નહીં પણ દિલથી વિચારવા લાગી અને મેં કહ્યું ઠીક છે, કરી નાખ વેક્સિન.
તેણે મને કાચની સામે બેસાડીને કહ્યું, મેડમ, હવે મસાજનો આનંદ લ્યો અને શરીરને ઢીલું છોડી દો. તે કહેવા લાગ્યો કે બહારથી ક્યારેય પણ ખબર નથી પડતી કે થેલીની અંદર કેટલા મોટા અને મીઠા ફળ હશે. હું કાંઈ બોલી નહીં. તે મને ફક્ત હસાવવા માંગતો હતો. તે બોલ્યો, ચાલો હું તમને વેક્સિંગ કરી દઉં છું. તેણે કહ્યું કે આ ખૂબ જ સુંદર છે. તેણે ડાબી બાજુ વેક્સ કરવાનું કાપડ લગાડ્યું અને એક જ ઝાટકે ખેંચી કાઢ્યું. મારા મોઢામાંથી બાંગ નીકળી ગઈ, કારણ કે મેં ક્યારે પણ વેક્સ કરાવ્યું ન હતું. થોડી વાર પછી તે બોલવા લાગ્યો કે હાથ વડે મસાજનું કામ પૂરું થયું. હવે હું મારું ખાસ યંત્ર મારા થેલામાંથી બહાર કાઢીશ, જે તમને ખૂબ જ પસંદ આવશે. તેણે થેલામાંથી એક મોટું મશીન બહાર કાઢ્યું. તેને જોઈને મને લાગ્યું કે ખરેખર આજે આ મશીનની મસાજ મારા હોશ ઉડાડી દેશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ વિડીયોનો આગળનો ભાગ જોવા માટે આવતીકાલે ફરીવાર અમારી ચેનલની મુલાકાત લેશો. ધન્યવાદ. મિત્રો, જતા જતા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જશો.